હેલો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરમાં આપણે જોવાનું છે પંચના એક્ઝામ્પલ. તો સૌથી પહેલાં આપણે એની જે તમને ડેટા આપેલો છે, જે એક્ઝામ્પલ આપેલો છે એ આપણે રીડ કરીએ અને એમાંથી ડેટાનું કલેક્શન કરીશું. તો અહીંયા અ રિવેટ હોલ ઓફ 25 mm ડાયામીટર. અહીંયા તમને જે રિવેટનો હોલ છે એનો ડાયામીટર આપેલો છે 25 mm. ઓકે, તો સૌથી પહેલાં ડેટા ડાયામીટર તમને આપેલો છે d ઇઝ ઇક્વલ ટુ 25 mm. હવે આગળ રીડ કરીએ રકમ. ટુ બી મેડ ઇન અ સ્ટીલ પ્લેટ 12 mm થીક બાય પંચ. મીન્સ કે તમને અહીંયા થિકનેસ જે છે ટી એ આપેલી છે 12 mm. The shearing strength of plate is 400 Newton per mm square. મીન્સ કે તમને શિયર સ્ટ્રેન્થ એ આપેલી છે 400 ન્યૂટન પર mm સ્ક્વેર. 400 ન્યૂટન પર mm સ્ક્વેર આપેલું છે મિત્રો. અહીંયા તમને ન્યૂટન પર mm સ્ક્વેર આપેલું છે એની ઉપર તમને ખબર પડી જવી જોઈએ કે અહીંયા યુનિટ ન્યૂટન પર mm સ્ક્વેર છે. અહીંયા શિયર સ્ટ્રેન્થ આપેલી છે, તો શિયર સ્ટ્રેન્થ અને યુનિટ ન્યૂટન પર mm સ્ક્વેર હોય એટલે તમને ખબર પડી જવી જોઈએ કે અહીંયા વેલ્યુ કોની આપી છે? સ્ટ્રેસની આપેલી છે. કયા સ્ટ્રેસની આપેલી છે? શિયર સ્ટ્રેસની આપેલી છે. તો શિયર સ્ટ્રેસ બરાબર આપણે લખીશું ટાઉ ઇઝ ઇક્વલ ટુ 400 ન્યૂટન પર mm સ્ક્વેર. ઓકે, હવે આપણે ફાઇન્ડ કરવાનું છે ફાઇન્ડ ધ ફોર્સ રિક્વાયર ટુ મેક અ હોલ. હોલ બનાવવા માટે જે ફોર્સની જરૂર છે એ ફોર્સ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે P. ઓકે, નેક્સ્ટ તમારે શોધવાનું છે કોમ્પ્રેસિવ સ્ટ્રેસ ઇન પંચ. મીન્સ કે પંચની અંદર ઉદ્ભવતો કોમ્પ્રેસિવ સ્ટ્રેસ જેને આપણે બતાવીએ છીએ સિગ્મા સી વડે. તો અહીંયા તમારે સિગ્મા સી છે એ પણ શોધવાનું છે. ઓકે, તો આવો ચલો હવે એક્ઝામ્પલ આપણે સ્ટાર્ટ કરીએ. તો અહીંયા તમને જે ડેટા આપેલો છે એ ડેટાનો યુઝ કરીને આપણે પહેલાં તો અહીંયા તમને ડાયામીટર આપેલો છે, એ ડાયામીટર ઉપરથી આપણે ફાઇન્ડ આઉટ કરીશું એરિયા. ઓકે, તો ડાયામીટર ઉપરથી એરિયા શોધવા માટેનું ઇક્વેશન કયું છે? તો એરિયા એ ઇઝ ઇક્વલ ટુ આપણે લખીએ છીએ π/4 મલ્ટીપ્લાય બાય ડી સ્ક્વેર. ઓકે, તો હિયર ડાયામીટર ડી ઇઝ ઇક્વલ ટુ 25 સ્ક્વેર. ડાયામીટર ડીની જે વેલ્યુ છે અહીંયા ડેટાની અંદર તમને 25 mm આપેલી છે એ આપણે વેલ્યુ પુટઅપ કરીએ તો π/4 મલ્ટીપ્લાય બાય 25 સ્ક્વેર. Therefore the final answer is 490.87. અહીંયા તમને mm ની અંદર આપેલો છે ડાયામીટર, તો અહીંયા ડાયામીટરનો સ્ક્વેર થાય છે અને એરિયા છે તો અહીંયા યુનિટ આવશે mm નો સ્ક્વેર. ક્લિયર? ઓકે, હવે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે તમને અહીંયા ટાઉ આપેલો છે. ઓકે, તો ટાઉ તમને આપેલો છે એની ઉપરથી આપણે શું ફાઇન્ડ આઉટ કરી શકીએ? તો શિયર સ્ટ્રેસની વેલ્યુ તમને આપેલી છે, તો ચલો આપણે પહેલાં શિયર સ્ટ્રેસ છે એનું જ ઇક્વેશન મૂકી દઈએ. તો શિયર સ્ટ્રેસ ટાઉ ઇઝ ઇક્વલ ટુ આપણે લખીએ છીએ શિયર ફોર્સ F અપોન શિયર એરિયા AS. અહીંયા તમને AS ની વેલ્યુ કેટલી આવશે? તો પાઈ ઇન્ટુ ડી ઇન્ટુ ટી. મીન્સ કે શિયર એરિયા જે છે મેં તમને પહેલાં બી વાત કરી હતી કે અહીંયાથી હોલ આ પ્રમાણે છૂટો પડે છે તો કેટલો પોર્શન કટ થયો? તો એક આટલું સર્કલ જે છે એ કટ થાય છે. મીન્સ કે પેરીમીટર, અને પેરીમીટરને આપણે ઇન્ડિકેટ કરીએ છીએ પાઈ મલ્ટીપ્લાય બાય ડી વડે. બીજું શું કટ થાય છે? થિકનેસ કટ થાય છે જેને આપણે ઇન્ડિકેટ કરીએ છીએ ટી વડે. ઓકે, તો પાઈ મલ્ટીપ્લાય બાય ડી મલ્ટીપ્લાય બાય ટી. ઓકે, એ તમને કોનું મૂલ્ય આપશે? ASનું, મીન્સ કે શિયર એરિયાનું મૂલ્ય આપશે. ઓકે, શિયર સ્ટ્રેસ છે ટાઉ
એ તમને ઓલરેડી એક્ઝામ્પલ જે છે એની અંદર આપેલો છે, તો આપણે એની વેલ્યુ પુટઅપ કરીશું. બરાબર, તો ટાઉ બરાબર અહીંયા મૂકીએ 400. એફની વેલ્યુ મારી જોડે છે નહીં. એરિયાની જે વેલ્યુ છે પાઈની કિંમત એમને એમ મૂકીએ. ડાયામીટર ડી છે એ આપણે 25 mm મૂકીએ, અને થિકનેસ ટી છે બરાબર એ તમને આપેલી છે એક્ઝામ્પલની અંદર 12. ઓકે, તો આની ઉપરથી તમને ફાઇનલ એફની જે વેલ્યુ છે એ મળશે. તો એફ બરાબર તમને મળશે આ અહીંયા પાઈ 25 અને 12 છે એ અહીંયા છેદમાં છે, એ ક્યાં જશે? અહીંયા ગુણાકારમાં જશે. તો એફને તમે કરતા બનાવો તો 400 મલ્ટીપ્લાય બાય પાઈ મલ્ટીપ્લાય બાય 25 મલ્ટીપ્લાય બાય 12. તો આની ઉપરથી તમને એફની જે વેલ્યુ છે એ મળશે 376,988. અહીંયા એફ એ ફોર્સ છે એટલે તમને જે આન્સર આવે એનો યુનિટ થશે ન્યૂટન. ઓકે, તો તમને એફની વેલ્યુ મળી જશે. હવે આ શું મળ્યું તમને? તો આ મેટલની પ્લેટ ઉપર લાગતું મેટલની પ્લેટ છે એની ઉપર જે શિયર ફોર્સ લાગે છે એની વેલ્યુ મળી. પણ તમે આગળ થિયરીમાં જોઈ ગયા છો કે અહીંયા જે કોમ્પ્રેસિવ ફોર્સ પ્રોડ્યુસ થાય છે બરાબર, મેટલની પ્લેટમાં ઉદ્ભવતું શિયર ફોર્સ અને પંચ દ્વારા આપવામાં આવતું કોમ્પ્રેસિવ ફોર્સ, બંનેની વેલ્યુ કેવી હશે? સરખી હશે. તો તમને એફની જેટલી વેલ્યુ મળે છે એટલી જ વેલ્યુ કોની હશે? પીની હશે. મીન્સ કે પંચ દ્વારા ઉદ્ભવતું, પંચ દ્વારા આપવું પડતું કોમ્પ્રેસિવ ફોર્સ પી એ પણ કેટલું થશે? 376,988 ન્યૂટન. ઓકે, કેમ કે કોમ્પ્રેસિવ ફોર્સ અને શિયર ફોર્સ બંનેની વેલ્યુ કેવી છે? સેમ છે. તો તમારે જે ફર્સ્ટ આન્સર જોતો હતો એ તમને મળી ગયો કે ફાઇન્ડ ધ ફોર્સ રિક્વાયર ટુ મેક ધ હોલ. હોલ બનાવવા માટે જે ફોર્સની જરૂર પડે છે એ ફોર્સની વેલ્યુ તમને મળી ગઈ. હવે તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? કોમ્પ્રેસિવ સ્ટ્રેસ ઇન પંચ. મીન્સ કે પંચની અંદર ઉદ્ભવતું કોમ્પ્રેસિવ સ્ટ્રેસ એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો ચલો આપણે એ જોઈ લઈએ. તો અહીંયા આપણે કોમ્પ્રેસિવ સ્ટ્રેસ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો કોમ્પ્રેસિવ સ્ટ્રેસને આપણે સિગ્મા વડે ઇન્ડિકેટ કરીએ છીએ. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ફોર્સ બાય એરિયા. ઓકે, ફોર્સ જે છે એની વેલ્યુ આપણે આગળ સુધી 376,988 અને એરિયા જે છે એની વેલ્યુ આપણે આગળ શોધી ગઈ, એની વેલ્યુ આવતી હતી 490.87. આ બંનેનો તમે કેલ્ક્યુલેટરની અંદર હિસાબ કરશો તો તમને ફાઇનલ આન્સર જે છે એ મળશે 768 ન્યૂટન પર mm સ્ક્વેર. ઓકે, તો આ તમને જે વેલ્યુ મળી એ કોની મળી? સિગ્માની વેલ્યુ મળી. અને સિગ્મા એ શું છે? કોમ્પ્રેસિવ સ્ટ્રેસ ઇન પંચ. ઓકે, તો તમારે જે ફાઇનલ આન્સર બંને શોધવાના હતા એ બંને આન્સર તમને મળી ગયા. મોસ્ટલી પંચના જે બધા દાખલા છે એની અંદર આપણે આ જ ઇક્વેશનોનો યુઝ કરવાનો છે. પણ જો તમને અહીંયા રાઉન્ડની જગ્યાએ સ્ક્વેર હોલ કે અથવા તો રેક્ટેંગલ હોલ કે તો તમારે જે એરિયા છે એ તમારે રેક્ટેંગલનો લેવો પડે. બરાબર, મીન્સ કે L મલ્ટીપ્લાય બાય બી, લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઓકે, એરિયા એ ઇઝ ઇક્વલ ટુ L મલ્ટીપ્લાય બાય બી. તો તમારે આ ખાસ ધ્યાન રાખવાનું છે. જો તમને એમ કહે કે હોલ રાઉન્ડ છે તો એ દરમિયાન કોમ્પ્રેસિવ સ્ટ્રેસ માટે એરિયા લેતા હોય તો π/4 ડી સ્ક્વેર લેવાનો છે, અને શિયર એરિયા લેતા હોય તો પાઈ મલ્ટીપ્લાય બાય ડી મલ્ટીપ્લાય બાય ટી લેવાનું છે. ઓકે, અને જો રેક્ટેંગલ અથવા તો સ્ક્વેર હોલ કીધો હોય તો એરિયા તમારે L મલ્ટીપ્લાય બાય બી લેવાનો છે. ઓકે, તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. વધુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.